રાત્રિ સૂવો નહીં. આખી રાત્રિ કોના માટે છે? કે ભગવાન માટે, જેમના માટે તમે વ્રત કર્યો છે એમનું ભજન, એમનું પૂજન. કોઈ પિક્ચર જોવા માટે નહીં કે ભાઈ હવે આ એકાદશી કરી તો થિયેટરમાં જઈને બેસી જઈએ. લોકો શું કરે છે, વ્રત જે દિવસ કર્યું હોય તો ભૂખ ના લાગે એના માટે શું કરે કે જાઓ થિયેટરમાં જતા રહીએ, બહાર ફરવા જતા રહીએ. બીજે ભાઈ જે લોકો જેનું વ્રત કરે છે, કોઈ દેવીનું કરતા હોય કે દેવતાનું કરતા હોય કે શિવજીનું કરતા હોય, પણ વ્રત કર્યા પછી જો તમે એ પ્રભુનું ચિંતન ન કરતા હોય તો વ્રતનો કોઈ મતલબ જ નથી. પછી તો શા માટે વ્રત કરો છો બેકારમાં? તમે ભૂખ્યા રહી નથી શકતા, એને ભૂલવા માટે તમે બીજી બધી જગ્યાઓ ભટક્યા કરો છો અને એવી દુકાનો ગોતો છો કે જ્યાં ફલારનું મળતું હોય. કોઈ મતલબ નથી. એના કરતાં તો વ્રત ન કરવો એ સારું છે. આચાર્ય ચરણ તો કહેતા કે ભાઈ તમે વ્રત કર્યો છે તો કોના માટે કર્યો? ઉપવાસ. ઉપવાસ એટલે નજીક નિવાસ કરો તમે, એટલે નિવાસ કર્યો તો કોના માટે? પ્રભુ માટે. તો એ પ્રભુનું ચિંતન, કીર્તન આખી રાત્રિ હોવું જોઈએ. રાત્રિ સુવાય નહીં. એટલા માટે ભોજન ન કરતા, ફલાહાર લેતા, ફલનું આહાર લેતા. શા માટે લેતા? કે આપણા અંદર આલસ્ય ના આવે, આપણા અંદર પ્રમાદ ના થાય, આપણને ઊંઘ ના આવે. એટલા માટે આપણે એ લેતા હતા. અને આખી રાત્રિ જ્યારે જાગરણ કરીએ, સવારે વહેલા ઠાકોરજીના રાજભોગ કરાવીને અને પછી પ્રસાદ ગ્રહણ કરવું, એ એકાદશી વ્રતનું નિયમ છે. એનું થયું એકાદશી ઉપવાસ. ભરતી ગોસાઈજીએ વિચાર કર્યો કે દર એકાદશી વ્રત અને દર એકાદશીએ જાગરણ કરવું બહુ અઘરું થશે આગળના લોકોને. એટલે એમને વર્ષમાં એક જ એકાદશીનું મહાત્મ્ય રાખ્યું અને એ છે પ્રબોધની એકાદશી. પ્રબોધની એટલે જ્યારે ભગવાન જાગે છે, પ્રબોધ થાય છે, તે દિવસ આખી રાત્રિ જાગરણ, આખી રાત્રિ સેવાનો પ્રકાર, 4 ભોગ 4 યુથનો પ્રકાર જે આપણે ત્યાં છે એ સમગ્ર પ્રકાર આપણે ત્યાં તો વર્ષમાં એક જ દિવસ રાખ્યો, પણ ત્યાં તો નિકુંજની અંદર તો અહર્નિશ આ ચાલતું રહે છે. સમગ્ર લીલા આ ચાલતી હોય છે. અનેક વિધ યુથો એની અંદર વિદ્યમાન છે જે પ્રભુની અનેક વિધ લીલાઓ કરે છે. કેમ કે ભગવાન જે છે આનંદરૂપ છે, એમને દુનિયામાં શું થઈ રહ્યું છે એમને કંઈ ખબર નથી. એમને તો બધા પોતપોતાના માણસો ગોઠવી રાખ્યા છે. જેમ કે પ્રાઇમ મિનિસ્ટર હોય, મિનિસ્ટર હોય, રાષ્ટ્રપતિ હોય, એ પોતાનું કામ બધાને સોંપી દે, એમને ખબર ના પડે શું થઈ રહ્યું છે. બધું ચાલે છે દુનિયામાં, બધું કોણ દુઃખી છે ને કોણ સુખી છે ને શું કરી રહ્યો છે એમને એ નથી. એમને તો પોતાના માણસો ગોઠવ્યા કે તમે એમનું બધું કરો. મારે માત્ર મારા જે જીવો છે એમનો જ સાક્ષાત અનુભવ એમને પોતાના જીવનની અંદર કરાવો. એ જે નિકુંજ લીલા છે, જે નિકુંજની પ્રાપ્તિ કરવા માટે શ્રી આચાર્ય ચરણે પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો છે. આ સમગ્ર લીલાઓ આ કોઈ સાધારણ લીલાઓ ને સાધારણ કથા નથી. કથા અને ભગવાનમાં કોઈ ફરક નથી એમ સમજો તો. જે કથાના શ્રાવણ કરવાથી, જેને સાંભળવાથી આનંદ પ્રાપ્ત થતું હોય, અથવા તો જે ભગવાનના દર્શન કરવાથી આનંદ પ્રાપ્ત થતું હોય, જેવો આનંદ ભગવાનના દર્શન અને ભગવાનના દર્શન કરવાથી કે ભગવાનને મળવાથી પ્રાપ્ત થાય છે, તેવો જ આનંદ જો કથામાં પણ પ્રાપ્ત થતો હોય તો સમજો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ એ કથાની અંદર વિદ્યમાન છે. કેમ કે એમાં કોઈ ફરક જ નથી. એ કથાથી આપણે પ્રભુને ઓળખી શકીએ છીએ, પ્રભુને જાણી શકીએ છીએ. આ સમગ્ર લીલાઓનું જાણ આપણને ક્યાંથી થાય છે? કે કથા દ્વારા થાય છે. શ્રી ગિરિરાજજીનું સ્વરૂપનું જ્ઞાન, કે ગિરિરાજજી તો લોકો બહુ જણાય જાય છે, લોકો દૂધ પણ ચડાવે છે, આ પૂજન પણ કરે છે, એ પણ કરે છે બધું. પણ શા માટે આપણે કરીએ છીએ? કે એ નિકુંજ લીલામાં આપણને દાસત્વ ધર્મ પ્રાપ્ત કરાવે, એટલા માટે આપણે ગિરિરાજનું પૂજન કરીએ છીએ. કે જેવો દાસત્વ ધર્મ આપના અંદર છે, કે આપ જ્યારે જ્યારે પ્રભુ આપની પાસે પધારે છે ત્યારે કેવી રીતના આપ દ્રવીભૂત થઈ જાઓ છો, તે જ પ્રમાણે એ જ સુખ અમને પ્રાપ્ત થાય કે જ્યારે જ્યારે અમે
પ્રભુની સેવામાં જઈએ ત્યારે અમારા અંદર એવો દાસત્વ આવી જાય કે અમે પણ જેમ માખણ જે છે એ તરી જાય છે એ પ્રમાણે અમે પણ પીગળી જઈએ. એ ભાવ પ્રાપ્ત કરવા માટે, એ સ્થાન પ્રાપ્ત કરવા માટે, એ જે નિકુંજ લીલા છે એને પ્રાપ્ત કરવા માટે આ ગિરિરાજ રસામૃત જે કથા છે, આ જે પ્રગટ થઈ, આ જે કહેવામાં આવી છે, એનું કારણ એ કે આપણે પુષ્ટિ માર્ગને જાણી શકીએ કે પુષ્ટિ માર્ગ જે છે એ માર્ગ સ્વર્ગને મેળવવા માટેનો માર્ગ નથી, સ્વર્ગને મેળવવા માટે નથી કહેતો એ, પરંતુ સાક્ષાત શ્રીનાથજી જ્યાં બિરાજે છે આજે પણ છીરે. કેમ કે તમે જુઓ છો ને, શ્રી ગોવર્ધન ગિરી સઘન કંદરા રેન નિવાસ કિયો પિય પ્યારી. આખો દિવસ કંઈ પણ ફરતા હોય ભગવાન શ્રીનાથજી, પણ રાત્રે તો અહીંયા જ આવી જાય. રેન નિવાસ કિયો પિય પ્યારી, રાત્રે તો એમને અહીંયા આવવું જ પડે. તો તમે જુઓ, સમય બહુ થઈ ગયો છે. આ 5 દિવસોમાં આ વખતે કોઈ આચાર્ય બાળકોને પણ પધરાવવાનો સમય પ્રાપ્ત નથી થયો અને પ્રવચનોનો પણ સમય પ્રાપ્ત નથી થયો, કેમ કે સમય એટલો બધો ઓછો હતો અને એની અંદર આ બધા આયોજનો, એ બધું કાર્યક્રમ કરવું, તો પણ બહુ સુંદર રીતે આ આયોજન થયું છે. મને બહુ આનંદ છે અને આપ બધાને પણ મને લાગે છે ખૂબ આનંદ પ્રાપ્ત થયો હશે. અને આવા પ્રકારના આયોજનો વડોદરામાં તો હું સમજું છું થતા જ હોય છે, વડોદરામાં થતા જ રહે છે, પરંતુ પુષ્ટિ લીલા જે નિકુંજ લીલાઓ છે એ નિકુંજ લીલાની જાણકારી પ્રાપ્ત કરી એ સેવામાં આપણે પોતાનું મન પરોવીને આપણે એ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ જે શ્રીનાથજી આપણા માટે પ્રગટ થયા છે, બીજા જો માટે પ્રગટ નથી થયા, દુનિયા માટે પ્રગટ નથી થયા, જગતના ઉદ્ધાર માટે નથી, આપણા પુષ્ટિજીવો માટે પ્રગટ થયા છે. તો આપણે પુષ્ટિજીવો એ લીલાનું અનુભવ પોતાના જીવનની અંદર કરી પોતાનું જીવન કૃતાર્થ કરીએ, એ જ આપણો પરમ સૌભાગ્ય છે. એટલું કહીને હું મારા વક્તવ્યને અહીંયા જ વિરામ આપું છું, કેમ કે બીજા પણ કાર્યક્રમોમાં થવાના છે અને એ બધા કાર્યક્રમો વ્યવસ્થિત રીતે થાય. શ્રી વલ્લભ અહીંયા ચતુર્બુદ્ધદાસજી દર્શન કરવા આવ્યા છે તો મંદિરમાં કોઈ જ નથી, તો એમની દશા ખરાબ થઈ ગઈ છે. જતીપુરામાં કોઈ જ નથી, મારા પ્રભુ ક્યાં જતા રહ્યા, ક્યાં જતા રહ્યા? ત્યારે જાણ્યું કે એમને મથરા પધરાવીને લઈ ગયા છે, સતગરામાં બિરાજે છે. તમારા મનમાં વિચાર આવતો હશે કે જતીપુરાથી મથરા છે જ કેટલી દૂર, ચતુર્બુદ્ધદાસજી મથરા શું કામ ના જતા રહ્યા? આવે છે ક્યારે એવું વિચાર? કેટલો સમય જ નથી મળતો, ફટફટ વાર્તાજી વાંચી જવાની, પુસ્તક બંધ કરવાની, સુઈ જવાનું. વિચાર વિમર્શનો સમય ક્યાં છે? કોઈ દિવસ એવો વિચાર કર્યો છે કે ગોકુલથી મથુરા હતું જ કેટલી દૂર, પેલી ગોપિકાઓ ભગવાનને મળવા ક્યારે મથુરા શું કામ ત્યાં ગઈ? કેમ ત્યાં જ વિરહ કરતી રહી ગોકુલમાં? ક્યારે વિચાર કર્યો છે આવો? આજે પૂર્ણાહુતિ દિવસ છે, નકર આ આપને હોમવર્ક આપ્યો હોત ને આનો જવાબ કાલે માંગ્યો હોત ને આપને. કારણ કે ભગવાને વચન આપ્યો તો કે ગોપિકાઓ હું પાછો આવીશ. એ જ વાટ જોઈ રહી હતી ગોપિકાઓ કે અમારો નાથ પાછો પધારશે. અને અહીંયા પણ એ જ વાત છે કે મારા પ્રભુ પાછા પધારશે, એટલે ત્યાં ગયા નથી ચતુર્બુદ્ધદાસ. સુરદાસજી આદિએ ત્યાં કીર્તનની સેવા ખૂબ ભલી ભાંતિથી કરી છે, પણ ચતુર્બુદ્ધદાસજી ત્યાં ના ગયા કે મારા પ્રભુ અહીંયા બિરાજશે અને અહીંયા જ બિરાજીને મને દર્શન આપશે. આમ કરતા 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 2 મહિના અને 21 દિવસ થયા. શ્રીનાથજી સતગરામાં 2 મહિના અને 22 દિવસ બિરાજ્યા. ફાગુન વદ સપ્તમી થી લઈને
અને નરસિંહ ચતુર્દશી સુધી. નરસિંહ ચતુર્દશીના એક દિવસ પહેલા હવે ચતુર્વદાસજીથી રહેવાતું નથી. એમનો વિરહ એવું લાગે છે કે અંદરથી હું ફાટી જઈશ, હું ચિરાઈ જઈશ, મને કંઈ થઈ જશે તો શું થશે? પ્રભુના દર્શન વગર જો આ દેહ છૂટી જશે તો શું થશે? આવું વિચાર મનની અંદર આયા કરે. પ્રભુ કૃપા કરી પધારો, મને દર્શન આપો. હે પ્રભુ, હે ગોવર્ધન વાસી સાવરે લાલ, तुम बिन रहो न जाए, व्रज राज लड़े ते लाडले लाल, तुम बिन रहो न जाए. श्री गोवर्धन वासी सांवरे लाल, तुम बिन रहो न जाए. ब्रजराज लड़े ते लाडीले लाल, तुम बिन रहो न जाए. बंक चिते मुस्काय के लाल, सुंदर बदन दिखाय. लोचन तल पे मीन जो लाल, पल छीन कल्प बिहाय. श्री गोवर्धन वासी सांवरे लाल, तुम बिन रहो न जाए. પ્રભુને વિનંતી કરી રહ્યા છે, હે ગોવર્ધન વાસી, હે સાવરે લાલ, આપ વગર હવે રહેવાતું નથી. આપે મારી આવી દશા કરી દીધી છે. પ્રભુ, આપ કેમ મને પધારીને દર્શન નથી આપતા? હે વ્રજરાજ, હે મારા લાડલે લાલ, આપ જ્યારે મુસ્કાઓ છો, આપનું સુંદર મુખારવિંદ, આપનું સુંદર વદન એ મારા નેત્રોના આગળથી ખસી નથી રહ્યું, મારાથી રહેવાતું નથી. ભગવતીઓ નેત્રોના વિષય તો અહીં સુધી કે છે, નૈનન અંતર આવો તો નૈન ઝાપ તો હેલું, ના मैं देखूं और को ना तो है देखन दूं. નૈનોના ભીતર જો આપ બિરાજમાન થાઓ તો મારા નૈનોને ઝાંપીજી બનાવી અને એના અંદર આપને બિરાજમાન કરી દઉં. ના તો હું કોઈને જોઉં, ના આપને કોઈને જોવા દઉં. આવા નેત્રોમાં આપનું આવું સુંદર મુખારવિંદ જે બિરાજમાન થયું છે, હે પ્રભુ, આપ મને કેમ દર્શન નથી આપતા? કેમ એટલું વિરહ કરાવો છો? હે ગોવર્ધન વાસી સાવરે લાલ, આપના વગર રહેવાતું નથી, વહેલા પધારો. दर्शन को नैना तपे लाल, बचन सुनन को कान, मिलवे को हियरा तपे मेरे जिय के जीवन प्राण. श्री गोवर्धन वासी सांवरे लाल, तुम बिन रहो न जाए. હે પ્રભુ, હે નાથ, આપના દર્શન માટે મારા નૈના તલફી રહ્યા છે. સંત કબીર એમના એક દોહામાં કહ્યું, કબીરા સીપ સમુદ્ર કી રટે પ્યાસ હી પ્યાસ. આટલો અતાહ જલ એ સમુદ્રમાં
એ જલની ભીતર ડૂબેલો એ સીપ તો એ પ્યાસ માટે તરસી રહ્યો છે, એને તરસ લાગી છે, એવો તરસ્યો છે. ઓર બૂંદ કો ના ગહે સ્વાતિ બૂંદ કી આસ. જ્યારે સ્વાતિ બૂંદ, સ્વાતિ નક્ષત્રની વર્ષા થશે, એ જ્યારે આ સમુદ્રમાં એની બૂંદો પડશે ત્યારે એ બૂંદને હું ગ્રહણ કરીશ અને એનાથી જ મારી તરસ મટશે અને મોતી પ્રકટ થશે. બીજું કોઈ જલ ચાલતું નથી. હે પ્રભુ, મને બીજા કોઈની અભિલાષા નથી, મને બીજા કોઈની જરૂર નથી. બસ આપ માત્ર મને દર્શન આપો તો મને સર્વસ્વ મળી જશે. દર્શન માટે હું તલપી રહ્યો છું. પ્રભુ, મને કૃપા કરી દર્શન આપો, વહેલા વહેલા પધારો. હે ગોવર્ધન વાસી, આપના વગર રહેવાતું નથી. यह रट लागी लाडी ले लाल, जैसे चातक मोर, प्रेम निर बरखा करो लाल, नवघन नंद किशोर श्री गोवर्धन वासी सांवरे, लाल तुम बिन रहो न जाए. युग युग अविचल राखिए लाल, यह सुख शैल निवास, श्री गोवर्धन धर रूप पे बल जाय चतुर्भुज दास, श्री गोवर्धन वासी सांवरे, लाल तुम बिन रहो न जाए. ब्रजराज लड़े ते लाड़ी ले, लाल तुम बिन रहो न जाए. श्री गोवर्धन नाथ की जय. मन अभिलाषी यह रहे, लागे न नयन निमेष. જ્યારે હવે વિરહ સહન નથી થઈ રહ્યો, રુરુદુઃ સ્વસ્વરન રાજન કૃષ્ણ દર્શન લાલસા. નેત્રોથી અશ્રુપાત રોકાતા નથી. પ્રભુને પોકારતા જાય છે, હે પ્રભુ, મારા મનની અભિલાષા હવે એવી છે કે મારા આ નયનના નિમેષ, મારી આ પલકો બંધ થાય તે પહેલા મને દર્શન આપી દેજો. જો આપના દર્શન વગર જો આ નેત્રો બંધ થઈ ગયા તો મારી શું લૌકિક ગતિ થશે મને પણ ખબર નથી. આમ જેમ જ શબ્દ મુખમાંથી કાઢ્યો અને પ્રભુ સાક્ષાત એમના સન્મુખ પ્રગટ થઈ ગયા. ચતુર્ભુજ દાસજી દર્શન કર્યા. પૂર્ણ શશી મુખ દેખ કે ચિત ચોંટ્યો વહી ઓર. હજી શ્રીનાથજી ત્યાં પધાર્યા નથી, તે છતાં એમને ત્યાં દર્શન થઈ રહ્યા છે. એવી દશા છે. प्रीतम को पतिया लिखूं, जो कहूं होए विदेश, तन में मन में हृदय में ताको कहा संदेश. એ વિદેશ તો છે, બહાર તો છે, તે છતાંય એવું લાગે છે કે મારી સામે જ છે. હવે આને હું શું પત્ર લખું જે મારા તનમાં છે, મારા મનમાં છે, મારા હૃદયમાં છે, એને શું પત્ર લખું, શું સંદેશ મોકલું એને કે મારી શું દશા છે અહીંયા. એ તો સર્વસ્વ છે, મારે એક એક અંગમાં એ વસી રહ્યો છે, એના મારા વિશે બધું જ ખબર છે. જ્યારે એમને ખ્યાલ આવ્યું કે આ શ્રીનાથજી હજી અહીંયા પધાર્યા નથી, ફરી દુખી થયા. એમને કહ્યું કે પ્રભુ આવી રીતે નહીં, મને તો અહીંયા બિરાજમાન થઈને
આ મંદિરમાં બિરાજમાન થઈને ને પછી મને દર્શન આપો. આમ આપ મને ઠગી જાઓ એમ નહીં ચાલે. જ્યારે શ્રીનાથજીએ અત્યંત વિરહ ચતુર્બુદ્ધદાસજીનું જોયું, શ્રીનાથજી આશીર્વાદ આપ્યા, આજ્ઞા કરી, ચતુર્બુદ્ધદાસ मैं कल ही आए रहो हूं. બીજા દિવસે નરસિંહ જયંતી, મંગલ ભોગ સર્યા અને શ્રીનાથજીએ શ્રી ગિરધરજીને આજ્ઞા કરી કે મોકો આભાર ही જતીપુરા લે ચલો. એ જ સમયે બધી તૈયારી કરી. શ્રી ગોકુલનાથજીએ વિનંતી કરી, દાદા ભાઈ એક બે દિવસમાં આપણા પિતાશ્રી શ્રી ગુસાઈજી પધારતા જ હશે, હજી આપણે અહીંયા રહીએ. શ્રી ગિરધરજીએ કહ્યું, નહીં, હવે શ્રીનાથજીની આજ્ઞા થઈ ગઈ છે, હવે આજે જ હમણાં જ જવાનું છે. બધી તૈયારીઓ કરી. શ્રીનાથજીને ગાડામાં બિરાજમાન કરી જતીપુરા આવ્યા. સાંજ સુધી જતીપુરા પહોંચ્યા. હવે સવારનો સેવાક્રમ સાંજે શરૂ થયો છે અને આટલામાં જ શ્રી ગુસાઈજી પધાર્યા. તે અપરસમાં સ્નાન કરી જ્યારે પધાર્યા ત્યારે સંધ્યા આરતી શયનના સમયે રાજભોગ આવી રહ્યા છે. માલા બોલાઈ. શ્રી ગુસાઈજી આ શિખાબંધન કરતા કરતા ઉપર ચડી રહ્યા હતા ત્યારે એમને માલા સાંભળી. ઉપર પધાર્યા. શ્રી ગિરધરજીને પૂછ્યું, આ શું થઈ રહ્યું છે? સાંજે રાજભોગ સરી રહ્યા છે? કે હા કાકાજી, અમે સતગરામાં વિરાજમાન કર્યા હતા શ્રીનાથજીને, તે આજે જ પધાર્યા છે. તે આજે સેવાનો ક્રમ થોડોક મોડેથી થયું છે. શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે આજે સંધ્યાના સમયે માલા બોલાઈ છે, એટલે આજ પછી નિયમ કરો કે શયન ભોગ સર્યા પછી પણ માલા બોલશો. એટલે એ દિવસ પછી રાજભોગ પછી અને શયન ભોગ પછી બંને સમયે માલા બોલાવો. ચતુર્બુદ્ધદાસજી અત્યંત પ્રસન્ન થયા. વારંવાર દંડવત કરે. ગોવિંદ સ્વામી એમને 252 પદની રચના કરી હતી. જે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી હતી કે આ યમુનાજીમાં પધરાવી દો, આ ભૂતલ પર પ્રગટ કરવા યોગ્ય છે જ નહીં. અત્યંત રસાત્મક નિગૂઢાત્મક રસથી ભરેલ આ કીર્તન છે. કિંતુ ગોવિંદ સ્વામીની ખૂબ જ ઈચ્છા હતી કે આ પદો હું ઠાકોરજીને અંગીકાર કરાવું. માટે શ્રી ગુસાઈજી ગોવિંદ સ્વામીનું હાથ પકડીને ગિરિકંદરાની અંદર પ્રવેશ કરી ગયા અને ત્યાં યુગલ સ્વરૂપે ઠાકોરજી અને સ્વામીજી આપ બિરાજમાન છે. અને ત્યાં જ યમુનાજી આપ હાથમાં એમના શ્રેયસ્તમાં એ જ 252 પદ લઈને આવી રહ્યા છે અને ગોવિંદ સ્વામીની સામે પધરાવ્યા અને આજ્ઞા કરી ગુસાઈજીએ કે હવે આ પદ અહીંયા ગાઈને ઠાકોરજીને સંભળાવો. માટે શ્રી ગુસાઈજી બીજા કોઈને નહીં, માત્ર ગોવિંદ સ્વામીને પોતાની જોડે સદેહ લીલામાં લઈ ગયા. જેમ જ ચતુર્બુદ્ધદાસજી આ સાંભળ્યું, ચતુર્બુદ્ધદાસજી દોડતા દોડતા આવ્યા તો કંદરાના દ્વારની આગળ બધા જ વૈષ્ણવો એમને પકડી રાખ્યા છે. હે મારા ગુરુ, હે શ્રી વિઠ્ઠલેશ, મને છોડીને શું કામ જાઓ છો? મને પોતાની જોડે લઈ જાઓ. આપની વગર હું અહીંયા ભૂતલ પર શું કરીશ? ત્યાં જ નીચે એમને લોટ લગાવી દ્વારની બહાર જ 2 પદના ગાન કર્યા. શ્રી વિઠ્ઠલ પ્રભુ ભય ન વેહ અને ફિર બ્રજ વસો શ્રી વિઠ્ઠલેશ. જે આ 2 પદનું ગાન કર્યો એ સમય ચતુર્બુદ્ધદાસજીના સન્મુખ શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજી પ્રકટ થયા
અરે ચતુર્બુદ્ધ દાસ, તારી માટે તો હું સદા સર્વદા તારી પાસે, તારી સામે જ છું. આમ કહીને જેમ જ અંતર ધ્યાન શ્રી ગુસાઈજી થયા એ જ સમયે ચતુર્બુદ્ધ દાસજીએ પણ એમનો દેહ છોડી દીધો. આ વાત છીતુ દાદા છીત સ્વામીએ પૂછરી પર સાંભળી, ત્યાંથી દોટ લગાવી, હા વિઠ્ઠલેશ, હા વિઠ્ઠલેશ. આમ કરતા દોડતા જાય છે છીત સ્વામી, ત્યાં જ પછાડ ખાઈને પડ્યા, ત્યાં જ એમને દેહ છોડ્યો. શ્રી ગુસાઈજી જોડે ગિરિરાજજીની કંદરાની ભીતર લૌકિક દેહ એટલે સદેહ, કા તો અલૌકિક દેહ એટલે આત્મા સ્વરૂપે પુષ્ટિ માર્ગના 3 મહાભગવદીય તે લીલા પ્રવેશ કર્યા. અત્યંત અલૌકિક લીલાઓ શ્રીનાથજીએ આ ભૂતલ પર શ્રી ગિરિરાજજી પર બિરાજમાન થઈને કરી. નંદદાસજીને એવમ રૂપમંજરીને સાક્ષાત રાસના દર્શન કરાવ્યા. જ્યારે અકબરે કહ્યું કે મને પણ એ જ રાસના દર્શન કરાવો, તો બંને એમનો દેહ ત્યાગ કર્યો. આ બધા જીવો માટે જ શ્રી ગુસાઈજી, શ્રી વલ્લભ, શ્રી યમુનાજી, શ્રી નાથજી આ ભૂતલ પર પધાર્યા છે. જો આ સ્વરૂપોને આપ આજે નહીં ઓળખો અને પછી જો બહુ મોડું થઈ ગયું અને આ પુષ્ટિ માર્ગ જો હાથમાંથી નીકળી ગયું, તો પછી આપ વિચાર કરશો કે જ્યારે સમય હતો ત્યારે એની કિંમત કરી નહીં. હવે જ્યારે આ પુષ્ટિ માર્ગ સમજાયું છે ત્યારે અમે એના લાયક રહ્યા નથી. અત્યંત અલૌકિક આ પુષ્ટિ માર્ગ, એવા જ અલૌકિક સ્વરૂપ આ શ્રી ગિરિરાજજીનું, જેમના નિકુંજોની લીલાઓનું રસપાન આજે આપે કર્યો. પૂર્ણાહુતિનો સમય આવી ગયો છે. તે પહેલા પરમ આદરણીય, પરમ શ્રદ્ધેય મારા પિતાશ્રીને હું વિનંતી કરીશ કે એમના વચનામૃતો દ્વારા આપણા બધાને એ કૃતાર્થ કરશે. આટલું જ કહીને શ્રી આચાર્યજી અને શ્રી મદનમોહન પ્રભુના ચરણારવિંદમાં મારા વક્તવ્યને સમર્પિત કરું છું. બોલો શ્રી ગિરિરાજ ધારણ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોવર્ધનનાથ કી જય. અમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી ગોવર્ધનનાથ કી જય. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે શ્યામ. બધા જ કાર્યકર્તાઓનો માન સન્માન આદિનો કાર્યક્રમ હવે પ્રારંભ કરીશું. તદુપરાંત કથાની આરતી, અત્યંત અલૌકિક એવું ખટઋતુના મનોર્થના દર્શન, હજી પણ મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે આજે પૂર્ણાહુતિ થઈ ગઈ છે. શ્રી વલ્લભાધીશ
की जय। वल्लभ वाला हो, वल्लभ वाला विनती मारी भाव भरी स्वीकार जो हम सरकाजी बोले निजनी सेवा मां संभार जो वल्लभ वाला। मत दरिया नावड़ी मारी हालक डोलक खाती अंत समय अलबेला मारी नावड़ी दे अंकार जो मत दरिया नावड़ी मारी हालक डोलक खाती अंत समय अलबेला मारी नावड़ी दे अंकार जो वल्लभ वाला विनती मारी आवरी स्वीकार जो हम सरकाजी बोले निजनी सेवा मां संभार जो वल्लभ वाला।